નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ ગાર્ડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સીસીની એક્ઝામ આપીએ બરાબર, તો એમાં આપણે એક નોટિફિકેશન તમે જો વાંચ્યું હશે તો એની અંદર લખેલું છે કે તમારા માર્ક્સ છે સીબીઆરટી બરાબર, કોમ્પ્યુટર બેઝડ સિસ્ટમ તમારી જે છે એની ઉપરથી તમારું જે સ્કોરિંગ છે એ થશે. તમારી એક્ઝામ કોમ્પ્યુટરાઇઝ છે આ વખતે, પણ એમાં એક ટર્મ તમે વાંચેલું છે નોર્મલાઇઝેશન, કે તમારા માર્ક્સ છે એ નોર્મલાઇઝેશન કરીને આપવામાં આવશે. તો આજે એક આ વસ્તુ જોઈ લે, કેમ કે નોર્મલાઇઝેશન છે મોટાભાગના તમે જે પરીક્ષાર્થીઓ છો, ઉમેદવારો છો, એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આ નવું છે કંઈક. કેમ કે આપણે અત્યાર સુધી શું કરતા હતા કે OMRની એક ટેસ્ટ આપતા હતા બરાબર ને, કે તમે રવિવારે ગયા, OMR ભરી દીધી અને ઘરે આવતા રહ્યા, આખા ગુજરાતના વિદ્યાર્થીઓની એક સાથે જ એક્ઝામ લેવાઈ ગઈ. પણ અહીંયા જે તમારું જે એક્ઝામ લેવાનું જે તંત્ર છે એ એવી રીતના કામ કરશે કે ભાઈ તમે એક દિવસમાં બધા એક્ઝામ નહીં આપી દો બરાબર ને. ધારો કે 5-6 લાખ ફોર્મ ભરાય એવું લાગે છે અત્યારે, તો 5 લાખ વિદ્યાર્થીઓ આજે એક જ દિવસે એક્ઝામ આપવા નહીં જાય. બધાનો જે સ્લોટ હશે એ પ્રમાણે જશે, કેમ કે કોમ્પ્યુટર બધે અવેલેબલ તો હોય નહીં બરાબર ને. સરકાર કઈ રીતે અવેલેબલ કરાવે, મોટાભાગે TCSના હાથમાં કોન્ટ્રાક્ટ છે, એટલે TCSના જો તમે એક્ઝામ આપેલી હોય તો આયન કરીને સેન્ટર હોય બરાબર ને, ION. રાજકોટ છે, જામનગર છે, આણંદ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, એવી રીતે આ જે આયનના જે સેન્ટર્સ અલગ અલગ જગ્યાએ હોય. તો કદાચ તમારું એવી રીતના જ સ્લોટિંગ થશે કે ભાઈ જુનાગઢના વિદ્યાર્થી રાજકોટમાં જાય એક્ઝામ આપવા બરાબર, રાજકોટવાળા રાજકોટમાં જ, કેમ કે અહીંયા ઓનલાઈન છે. આસપાસના જે વિદ્યાર્થી છે એમને જો રાજકોટમાં આપે તો રાજકોટમાં વારો આવે, નકર જામનગરમાં વારો આવે. તો ટૂંકમાં જે આયનના જે સેન્ટર્સ છે TCSના, એમાં તમારે એક્ઝામ આપવા જવાની થશે. અને એક્ઝામ કન્ડક્ટ કઈ રીતે થશે, તો જો આપણી CCની પ્રિલિમ છે 1 જ કલાકની છે, તો કદાચ એવું બને કે એક દિવસ છે તો આની અંદર છે તમારા 4 સ્લોટ પાડી દીધા હોય. આ એક સ્લોટ 1, 2, 3 અને 4, આ સવારનો સ્લોટ, આ બપોરના 2 સ્લોટ અને આ જે સાંજનો સ્લોટ. તો 3 થી 4 જે સ્લોટ છે, 3 થી 4 શિફ્ટ છે પાડી છે, એની અંદર તમારી પરીક્ષા લેવામાં આવે એવું બને. હવે ડિપેન્ડિંગ અપોન ધ કેપેસિટી, રાજકોટમાં હશો તો રાજકોટમાં 3 સેન્ટર છે, આયન ડિજિટલ ઝોન 1, 2 અને 3, મેટોડાની આસપાસ જ છે ત્રણેય સેન્ટર. એટલે કદાચ એવું બને કે ભાઈ એક સેન્ટર છે એમાં 400 હોય, બીજામાં 400 હોય, ત્રીજામાં 400 હોય, તો ત્રણેય સેન્ટર ઉપર 400 એટલે એક સાથે 1200, 12 ચોક 48, એક દિવસમાં 4-5 હજાર વિદ્યાર્થીની એક્ઝામ આયનમાં રાજકોટમાં થાય. પણ અહીંયા તમારે એક વસ્તુ જોવી પડશે કે ભાઈ અત્યાર સુધી આપણે જ્યારે OMR ભરતા હતા તો બધા એટ વન્સ બરાબર ને એક સાથે એક્ઝામ આપી દેતા હતા, પણ અહીંયા અલગ અલગ એક્ઝામ આપશું. તો આનો મતલબ શું થશે, તો આપણા મગજમાં અમુક શક્યતાઓ આવે કે ભાઈ સર તો રિઝલ્ટ છે બધાનું એક સાથે આવશે કે અલગ અલગ આવશે, કે પેપર બધાને એક જેવા હશે કે અલગ અલગ હશે. જો પેપર બધાના એક સરખા હોય અથવા એક સાથે એક્ઝામ લેવાઈ જતી હોય તો નોર્મલાઇઝેશનની જરૂર ના પડે. પણ જે આપણી એક્ઝામ છે મલ્ટિપલ શિફ્ટ અને મલ્ટિપલ ડેઝ, એક કરતાં વધારે પાડી અને એક કરતાં વધારે દિવસોમાં લેવાશે, એટલા માટે નોર્મલાઇઝેશનની જરૂર પડે. તો પહેલી વાત તો નોર્મલાઇઝેશન એટલે કહેવાય શું, તો કે ભાઈ નોર્મલાઇઝેશન છે એક એવી ક્રિયા છે જે કરવાથી બધા વિદ્યાર્થીઓ છે એને એક લેવલ ઉપર લઈ આવી શકાય. કેમ કે જ્યારે પણ મલ્ટિપલ શિફ્ટમાં એક્ઝામ લેવાતી હોય ત્યારે ત્યાં નોર્મલાઇઝ કરવાની જરૂર પડે, અને જો ના કરે તો વિદ્યાર્થીઓને અન્યાય થાય. તો પહેલી વાત તો જ્યારે અન્યાયની વાત આવે તો પહેલાં એક વસ્તુ સમજી લેવી કે ભાઈ જે TCS છે, CCમાં તો તમે ચલો 5 થી 7 લાખ વિદ્યાર્થી છો, વધુ 10 લાખ છો. TCS જે એક્ઝામ લે છે તો એમણે 25-30 લાખ અથવા કરોડ આસપાસના, હમણાં જે એક રેલવેની એક્ઝામ હતી તો એમાં તો કરોડમાં ફોર્મ ભરેલા હતા બરાબર ને, કરોડોની સંખ્યામાં ફોર્મ હતા. તો TCS જે એક્ઝામ લે છે એમાં એ લોકોએ એક સાથે 25-30 લાખ, 1 કરોડ એટલા વિદ્યાર્થીઓ હેન્ડલ કરેલા છે અને એનું નોર્મલાઇઝ પણ કરેલું છે. તો આપણે પહેલી વાત તો મગજમાંથી એ કાઢી નાખવું કે ભાઈ જે અલગ અલગ શિફ્ટ છે તો સહેલા પેપરવાળાને સારું, અઘરા પેપરવાળાને ખરાબ, એવું કાંઈ નથી. તમને બધાને એક લેવલ ઉપર લઈ આવશે, કેવી રીતે લઈ આવશે એ હું આગળ કહું છું, અને કોઈને અન્યાય થવાનો નથી બરાબર. તો પહેલાં આ વસ્તુ ગ્રંથિ કાઢી નાખવી કે ભાઈ નોર્મલાઇઝેશન છે એટલે આપણને અન્યાય થશે એવું કાંઈ નથી. બધાય માટે સરખું જ છે, બધાય માટે એક જ વસ્તુ છે. પણ થોડુંક એની અંદર કેલ્ક્યુલેશન છે, બહુ કાંઈ અઘરું કેલ્ક્યુલેશન નથી, સમજશો તો સમજાઈ જશે. તો આજે આપણે એનું થોડુંક આપણે ઓવરવ્યૂ લઈએ.
તો તમે જ્યારે નાના હતા ત્યારે ભણતા, તમે કોલેજમાં આવ્યો, બરાબર, સ્કૂલ કોલેજ, અને અત્યારે તમે છો સ્પર્ધાત્મક પરીક્ષામાં, તો રિઝલ્ટ આપવાની છે બે જાતની રીત હોય. એક છે એબ્સોલ્યુટ, બરાબર, એબ્સોલ્યુટ અને રિલેટિવ. એબ્સોલ્યુટ અને રિલેટિવ. એક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી તરીકે જો તમને એક્ઝામ્પલ આપીએ તો એબ્સોલ્યુટ એટલે OMR તમારી જે હતી એ, અને રિલેટિવમાં કઈ આવે તમારી જે CBRT છે એ. બીજી એક રીત જોઈએ તો એબ્સોલ્યુટમાં શું આવે તો કે ભાઈ પર્સન્ટેજ હતા એ, તમારે જે ટકાવારી આવતી 10મા ધોરણમાં એ તમારું એબ્સોલ્યુટ આવતું. હવે પછી તમે જો 2010 આસપાસ કેવી રીતે તમે જો પાસ કર્યું હોય તો પર્સન્ટેજ ભેગા એ લોકો પર્સન્ટાઇલ પણ મેન્ટેન કરતા થઈ ગયા, બરાબર. તો આ જે પર્સન્ટાઇલ છે એ તમારા અહીંયા રિલેટિવની અંદર આવે, કેમ કે પર્સન્ટાઇલ એટલે શું થાય તો આ જો જે ટકાવારી છે ને એ તમારી છે એ છે, બરાબર. પણ પર્સન્ટાઇલ છે એનો મતલબ શું થયો, ભાઈ ધારો કે હું કોઈ પરીક્ષામાં 90% લઈ આવું, PR લખતા હોય, તો એનો મતલબ શું થયો કે ભાઈ મારો જે સ્કોર છે, અથવા હું પોતે એક્ઝામ ભરવા ગયો તો હું 90% વિદ્યાર્થીઓથી આગળ છું, બરાબર. 90% 90% વિદ્યાર્થીઓથી આપણે આગળ છે, આપણો સ્કોર આગળ છે. હવે એ જ જગ્યાએ જો કોઈ 60 PR લઈ આવે તો એનો મતલબ શું થયો કે ભાઈ એ માણસ છે 60% વિદ્યાર્થીઓથી આગળ છે, 60% વિદ્યાર્થીઓથી આગળ છે. તો તમારો સ્કોર છે, તમે આ એક જ ગ્રુપ હોય ધારો કે, તો તમે એમ કહી શકો કે ભાઈ જે 90 PR વાળો માણસ છે એનો મતલબ શું થયો, ભાઈ એનો સ્કોર હાઈ છે. તો આ જે છે એને શું કહેવાય તો કે ભાઈ આવી જ રીતનું તમારું કંઈક અહીંયા પણ થશે. તો જ્યારે એબ્સોલ્યુટ અને રિલેટિવ બે ટાઈપની સ્કોરિંગ પદ્ધતિ હોય તો તમારું જે CBRT વાળું જે રિઝલ્ટ આવશે તો આની અંદર તમને બે પ્રકારના માર્ક્સ દેખાશે. એક આવશે રો માર્ક્સ અને બીજા આવશે નોર્મલાઇઝ્ડ માર્ક્સ. રો માર્ક્સ એટલે કેવા થાય, હવે ધારો કે તમે 100 માર્ક્સનું પેપર તમે આપ્યું, બરાબર, આને અત્યારે ભૂલી જાઓ, તમે 100 માર્કનું પેપર આપ્યું, તમે 80 માર્કનું સાચા સવાલ છે તમારા, 20 સવાલ છે એ ખોટા છે, 0.25 લેખે તમારા જે નેગેટિવ થશે તો 80માંથી તમારા 75 માર્ક્સ થશે, બરાબર. 80માંથી 5 જાય એટલે તમારા 75 માર્ક્સ થશે. આ તમારા કેવા માર્ક્સ છે તો કે ભાઈ રો માર્ક્સ થયા. આ તમારા ઇન્ડિવિજ્યુઅલ રો માર્ક્સ થયા. કેને ગણીને તો કે ભાઈ જેટલા નેગેટિવ માર્ક થયા એનો આપણે જેમ હિસાબ કરતા હોય 0.25 અને GPSC હોય તો 0.33, એ રીતે તમારું ગણીને અહીંયા તમારા રો માર્ક્સ કાઉન્ટ કર્યા. પણ નોર્મલાઇઝ્ડ માર્ક્સ ક્યારે કાઉન્ટ થશે તો કે ભાઈ જ્યારે મલ્ટિપલ શિફ્ટમાં તમારી જે CBRT જેવી પરીક્ષા લેવાતી હોય, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાતી હોય, તો નોર્મલાઇઝ સ્કોર છે એ તમારો મેન્ટેન થાય. હવે આ નોર્મલાઇઝ સ્કોર છે એ કેવી રીતે મેન્ટેન થાય તો એને લગતો આપણે થોડોક અત્યારે ઓવરવ્યૂ લઈએ. તો મેં આગળ કીધું એમ કે ભાઈ ધારો કે તમારી પરીક્ષા છે એ 4 શિફ્ટમાં, એક દિવસમાં 4 શિફ્ટ લેવાય છે અને આ 4 શિફ્ટમાં છે તમારી એક્ઝામ લેવાય છે. તો આ લોકો શું કરશે તો કે ભાઈ જે 4 શિફ્ટ છે, બરાબર, ધારો કે અહીંયા 400 વિદ્યાર્થી ગયા, અહીંયા 400 વિદ્યાર્થી આપવા ગયા, 400 ત્રીજામાં 400 ચોથામાં, તો આ જે બધા વિદ્યાર્થીઓ છે આમનો એવરેજ સ્કોર છે એ મેન્ટેન થાય. આ જે એવરેજ સ્કોર છે આની ઉપરથી નક્કી થાય કે ભાઈ જે તમારી જે શિફ્ટ છે એનું પેપર અઘરું હતું કે સહેલું હતું, બરાબર. જો સહેલું પેપર હશે તો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ભાઈ જે સહેલું પેપર હોય તો જૂના તૈયારી કરવાવાળા નવા બે એક લેવલ ઉપર આવી જાય અને સ્કોર છે ઊંચો થાય થોડોક, બરાબર. જે જનરલી થાય જેટલો સ્કોર જતો એના કરતાં સ્કોર છે એ વધારે ઉપર રહે. અને એ જ વિદ્યાર્થીઓ જ્યારે તલાટી કે ક્લાર્ક જેવી અઘરી પરીક્ષા આપવા જાય તો તમે જોયું હશે કે ભાઈ એવરેજ સ્કોર છે ને પ્રમાણમાં બહુ નીચો છે. જેમ કે તમે જો તલાટી અને ક્લાર્કનું મેરિટ લિસ્ટ જોશો તો 50 માર્ક લેવાવાળા, 40 માર્ક લેવાવાળા પણ મેરિટ લિસ્ટમાં બેઠા છે, કેમ કે પેપર જ અઘરું હતું. જેમ પેપર અઘરું હોય એમ એવરેજ સ્કોર છે એ નીચો રહે, અને જો પેપર સહેલું હોય તો એવરેજ સ્કોર છે ઉપર રહે. આપણે GPSCમાં જોયું છે ઘણીવાર કે ભાઈ આજે ચેરમેન બદલાણા અને નવા ચેરમેન આવ્યા તો એ જે પેપર છે પ્રમાણમાં સહેલા રહેતા, બરાબર. તો કટ ઓફ છે એ થોડુંક ઊંચું રહેતું. એનો મતલબ શું થયો કે ભાઈ એવરેજ સ્કોર છે વિદ્યાર્થીઓને ઊંચો થઈ ગયો સ્કોર. હવે એ જ ટાઈમે જ્યારે દાસે સાહેબ પરીક્ષા લેતા તો 120, 140
એવા એવા અટકતા તો એ આપણને એમ લાગતું કે ભાઈ થોડુંક આ વધારે અટકું, એમ પેપર અઘરા હતા એ પ્રમાણે. તો તમે જોશો તો તમને જે બે જીપીએસસીના એક્ઝામ્પલ આપ્યા એમાં ધારો કે એવરેજ સ્કોર 140 છે 400 માર્કના પેપરમાંથી, અને બીજી નવા ચેરમેન આવ્યા પછી એવરેજ સ્કોર 180 પ્લસ રહે છે, બરાબર ને? તો એનો મતલબ શું થયો કે ભાઈ નવા ચેરમેન સાહેબ આવ્યા પછી પેપર થોડાક સહેલા નીકળે છે, અને જૂના ચેરમેન હતા ત્યારે અઘરા નીકળતા હતા પેપર. જો કે હવે એ પણ ખોટું થઈ ગયું, કેમ કે હમણાંની જે જીપીએસસી જોઈએ એમાં તમે પેપર જોયું હશે. પણ કહેવાનો મતલબ એમ છે કે જે બેચનો એવરેજ સ્કોર છે, આ 400 વિદ્યાર્થી છે, આમાંથી ધારો કે એક બેચનો એવરેજ સ્કોર 50 છે, બીજી બેચનો એવરેજ સ્કોર 60 છે, ત્રીજીનો 70 છે અને ચોથીનો 80 છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ જે આ 50 વાળા સ્કોરની જે બેચ છે, આ એવરેજ માર્ક્સ છે 100માંથી, તો આ જે બેચ છે આ પ્રમાણમાં કેવી હતી તો કે અઘરી હતી બીજી 4 બેચ કરતા, હા કે ના? સમજો, એવરેજ સ્કોરના આધારે નક્કી કરીએ છીએ કે ભાઈ આપણી બેચ છે એ અઘરી છે કે સહેલી છે, આપણી પાળી છે અઘરું છે કે સહેલી. આપણે જે પાળીમાં હતા અને એમાં પેપર અઘરું આવ્યું કે સહેલું આવ્યું એ તમે એવરેજ સ્કોરને ઉપરથી નક્કી કરો. અને સેમ આ વસ્તુ આ લોકો અપનાવે છે, બરાબર ને? એવરેજ સ્કોર હશે એ પ્રમાણે તમારી જે શિફ્ટ છે એનું લેવલ નક્કી થશે. તમે તમારી રીતે જુઓ તો પણ તમને ખબર પડી જાય કે ભાઈ જે આ 50 માર્ક્સ છે એનો મતલબ વિદ્યાર્થીઓને સ્કોર કરવામાં બહુ તકલીફ પડી. 50 માર્ક એટલે ટોપરના એમ માનો કે 55 જેટલા હશે, બરાબર ને? તો આ વસ્તુ એવી છે કે ભાઈ 50 માર્કનો મતલબ એવો છે કે ભાઈ આ જે બેચ હતી એની અંદર માર્ક્સ લઈ આવવામાં તકલીફ પડી, અઘરા હતા. અને આ જે 80 માર્કવાળી બેચ છે આનો મતલબ એવો થયો કે ભાઈ આમાં સહેલા સહેલા સવાલ પૂછ્યા છે, એટલે જેને જોવો એ વધારે માર્ક લઈને આવ્યા. આવો કંઈક મતલબ થાય આનો. પણ આ તો આપણે કેવું થયું કે ભાઈ જે પહેલી પાળી અને છેલ્લી પાળી વચ્ચે 30 માર્ક જેવો ડિફરન્સ થયો, તો આ તો આપણે ખાલી ઉદાહરણમાં લીધું છે. હકીકતમાં તમારા જે પેપર આવશે એમાં તમને ખરેખર તમને જે છે અન્યાય નહીં થવા દે, બરાબર? આપણો ફેવરેટ શબ્દ છે વિદ્યાર્થીઓનો છેલ્લા થોડાક ટાઈમથી કે ભાઈ સર અમને અન્યાય થાય છે, અન્યાય થાય છે. ભાઈ કાંઈ અન્યાય નહીં થવા દે આની અંદર. નોર્મલાઇઝેશન થશે. પહેલી વાત તો તમે જેટલા માર્ક્સ લેશો એટલા તમને આવશે, બરાબર? નોર્મલાઇઝેશન તો પછીની વાત છે. આ તો થોડુંક વિદ્યાર્થીઓનો સવાલ હતો કે ભાઈ સર આમાં નોર્મલાઇઝેશનથી માર્ક વધે, ઘટે, નુકસાન થાય, ફાયદો થાય, શું થાય? તો પહેલી વાત એ કે ભાઈ અન્યાય નહીં થવા દે. ટીસીએસ છે, કરોડો વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ ચૂક્યા છે અત્યાર સુધી, નવા નિશાળિયા નથી. અને આ બધું છે એ એલ્ગોરિધમ બેઝડ હોય, બરાબર? માણસને નથી બેસાડ્યો ત્યાં. ટીસીએસનું તમે જો કંઈ અત્યાર સુધી એક્ઝામ આપેલી હોય તો બેંક છે, સ્ટાફ સિલેક્શન છે, તો આની અંદર આ લોકો પાસે એમનું પોતાનું જે સોફ્ટવેર છે એના મારફત જ આ લોકો પરીક્ષા લે છે, બરાબર ને? એટલે એવું ના સમજો કે ભાઈ સર આપણને અન્યાય થશે. જો તમે બરાબર પેપર લખેલું હશે તો તમને સારા માર્ક્સ આવશે, એમાં કોઈ શંકા નથી. આના માટે એક મેથડ હોય, એને કહેવાય ઇક્વિ પર્સન્ટાઇલ મેથડ. આખી જે કેલ્ક્યુલેશન છે આ તો એક આખી કેલ્ક્યુલેશન તો બહુ વધારે પડતી ડીપ છે, આપણે આખી કેલ્ક્યુલેશનમાં નથી પડતા કેમ કે વધારે તમે કોમ્પ્લિકેટેડ થશે ને વધારે તમે કન્ફ્યુઝ થશો. પણ કહેવાનો મતલબ એમ છે કે આ જે આખી કેલ્ક્યુલેશન થાય છે એનો મતલબ શું થશે કે ભાઈ જે એવરેજ સ્કોર હશે, ધારો કે એવરેજ સ્કોર છે 75, બરાબર? અને એક વિદ્યાર્થી છે એ લઈ આવ્યો છે, એનું અઘરું પેપર હતું ને એ લઈ આવ્યો છે 70 માર્ક્સ, અને એક સેલા પેપરવાળો વિદ્યાર્થી છે, બરાબર, એ લઈ આવ્યો છે ધારો કે 68 લઈ આવ્યો છે, બરાબર? તો આ જે એવરેજ મેન્ટેન થાય એ રીતે તમારા જે રો માર્ક્સ છે એની અંદર થોડો ઘણો વધારો થશે. હવે વધારામાં એવું છે કે અમુક વિદ્યાર્થી છે એને ધારો કે 5 કે 7 કે 10 માર્ક વધી ગયા, અને અમુક વિદ્યાર્થી છે એને ધારો કે 2 કે 3 કે 5 માર્ક વધ્યા. તો એનો મતલબ એમ નથી કે જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સનો વધારો થયો એને અન્યાય થયો, એવું જરાય નથી, બરાબર? તમે જે પેપર આપો છો એ કોમ્પ્યુટરાઇઝ છે, એક એલ્ગોરિધમ એની ઉપર એપ્લાય કરેલું છે, અને આ એલ્ગોરિધમ છે એ ઝીણામાં ઝીણી ડિટેલ છે તમારી એ માપશે. ધારો કે હું એમ કહું કે ભાઈ અહીંયા તમે બેઠા છો અને અહીંયા તમારી બાજુમાં એક વિદ્યાર્થી બેઠો છે. હવે તમે આનામાંથી કોપી કરીને લખતા હશો કે ભાઈ પહેલામાં એ આવે, બીજામાં બી આવે, ત્રીજામાં સી આવે, તો આ જે તમારું છે આ પણ પકડાઈ જાય. કેમ કે જ્યારે એક લેબોરેટરીમાં 5-10 વિદ્યાર્થી અથવા એનાથી પણ ઓછા એવા નીકળે કે ભાઈ જે એકબીજાનો સ્કોર મેચ કરતા હોય, એકબીજાનો જવાબ છે કોપી કરતા હોય,
તો એ પણ વસ્તુ આની અંદર પેટર્ન તરીકે ઝડપાઈ જાય. એટલે તમને જો એમ હોય કે ભાઈ આપણે બાજુમાંથી જોઈ લઈએ કે એવું કાંઈ હોય તો આમાંય તમારું પેટર્ન તરીકે પકડી લેશે અને કદાચ એમાંય તમને ડિસ્કોલિફાય કરી દેશે. અને બીજું એક વિદ્યાર્થીનું એવું આવે કે ભાઈ સર એવરેજ સ્કોર મેન્ટેન થતો હોય તો ધારો કે અમે 10 દોસ્તારો એક બેચમાં છે એક પાડીમાં, તો અમે હાથે કરીને ઓછા સ્કોર લઈ આવીએ, 50 માર્ક કે 60 માર્ક લઈ આવીએ, જેથી અમારી બેચની એવરેજ મેન્ટેન થાય અને અમે બધાય સિલેક્ટ થઈ જાય, તો આવું તમે નહીં કરી શકો. બરાબર, આને રિગ કર્યું કહેવાય, RIG રિગ કર્યું કહેવાય. અને આ જે રિગિંગ છે, આ રિગ કરેલું છે એ તમારું આની અંદર કાંઈ જરાય હાલવાનું નથી. એટલે આવી ખાલી ખોટી મહેનત આવી કરવી નહીં કે ભાઈ સાહેબ આપણે મળીને એવરેજ કંટ્રોલ કરી લઈએ. તો જો ભાઈ કોઈની તેવડ નથી, બધાની ઓકાત બહારની વાત છે કે તમે ત્યાં જાઓ, 10 છોકરા એક સરખી રીતે પેપર ભરો અને તમારી એવરેજ મેન્ટેન કરો, જેથી તમારું કટ ઓફ ઓછું રહે, એવું કાંઈ થવાનું નથી. આવી કોશિશ કરવી નહીં. આવા ઘણા વિદ્યાર્થીઓ ભૂતકાળમાં કર્યા હોય એવું આપણે ધ્યાનમાં આવ્યું છે. અને આવું જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે કાં તો ડિસ્કોલિફાય થશો, બરાબર, કેમ કે મેં કીધું એમ કે ભાઈ બધા એકબીજાના ઓપ્શન મેચ કરતા હશો તો તમે એમ ડિસ્કોલિફાય થઈ જશો. અને તમારા ધાર્યા કરતાં સેમ્પલ સાઇઝ મોટી છે, સમજાય છે? તમને એમ હોય કે તમે 400 જ છો ખાલી, તો એવું નથી. તમારી સાથે ગુજરાતમાં કેટલી બધી એક્ઝામ્સ છે લેવાય છે, બરાબર, એક સાથે 7-8 સિટીમાં એક્ઝામ લેવાતી હોય, તો એનો મતલબ એક સિટી છે, એક પાડી છે, આની અંદર ઓછામાં ઓછા એમ માનો કે રફલી 10,000 છોકરાઓ તો હશે. રાજકોટમાં 3 આયનની લેબ છે, બરાબર, રાજકોટમાં 3 લેબોરેટરી છે આયનવાળાની. એવી રીતે જો બીજા સિટીમાં પણ આવી રીતે મલ્ટિપલ વ્યવસ્થા હોય તો એનો મતલબ તમે એક સાથે ઘણા વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપી શકશો. 10,000 નહીં તો છેલ્લે બાકી 5,000 તો હશે જ, બરાબર. હવે તમે તમારા 10, 15, 20, 50 છોકરાઓનો તમે સ્કોર મેન્ટેન કરી લીધો ને તમે એમ માનો છો કે તમે રાજા થઈ ગયા, તો એવું તો નહીં થવા દે. આ બધું માસ બંક જેવું હોય કે ભાઈ ધારો કે કોલેજમાં માસ બંક હોય ને કે ભાઈ બધા 100 છોકરા મળીને નક્કી કરે કે ભાઈ આપણે આટલાથી આટલા તારીખ સુધી જવું નથી. હવે 100માંથી 90 ન જતા હોય, 10 જતા હોય, બરાબર. એટલે જેમ માસ બંક જેવું મોટા ભાગે કાંઈ હોતું નથી, એમ અહીંયા તમે આવી રીતે માસ સ્કેલિંગ કરી લેશો તમારા માર્ક્સનું, એવી આશા રાખવી નહીં. જો રાખશો તો પટકાશો, બરાબર. આવી રીતનું કાંઈ તમે આની અંદર તમારી રીતે કાંઈ રિગિંગ કરી નહીં શકો. તમારી શિફ્ટ છે, એમાં તમારું કેવું પેપર આપશે એ તમારા હાથમાં નથી, પણ તમારું પરફોર્મન્સ કેવું હશે એ તમારા હાથમાં છે ને એની ઉપરથી નક્કી થશે કે ભાઈ તમે ક્યાં પહોંચશો. સમજાય છે? જનરલી આવું જ હોય છે. પણ આની અંદર થોડોક ટ્વિસ્ટ શું છે કે ભાઈ તમારું પરફોર્મન્સ અને તમારી ભેગા બેઠા છે બધા, એનું પરફોર્મન્સ એ આધાર રાખે. કેમ કે મેં આગળ કીધું કે એક એવરેજ સ્કોર છે એ મેન્ટેન થતો હોય એક શિફ્ટનો, બરાબર. તો એનો મતલબ શું થયો એવરેજ સ્કોર એટલે? એવરેજ સ્કોર એટલે શું થાય કે ભાઈ ધારો કે 100 છોકરા બેઠા એક્ઝામ આપવા, બરાબર. હવે હું એમ કહું કે ભાઈ 100 છોકરા બેઠા એની એવરેજ 55 જેવી આવે છે, બધા એની એવરેજ આમ સમવોટ જોવા જાય તો અમુક વિદ્યાર્થી એવા હશે કે જેને ટાઈટ 55 માર્ક સ્કોર કર્યા હશે, બરાબર. અમુક એવા હશે જેને 50 પણ સ્કોર કરેલા હશે, અમુક એવા હશે કે ભાઈ જેને 65 પણ સ્કોર કરેલા હશે, અમુક એવા હશે જેને 75 પણ સ્કોર કરેલા છે, બરાબર. તો જો તમે ધારો કે 50 વાળા હો, તમે 50 માર્ક્સ તમારા સાચા પડ્યા, પણ તમારી બેચનો સ્કોર 55 છે એવરેજ સ્કોર, એનો મતલબ શું થયું કે ભાઈ બધાને ભેળવી દીધા ને, ત્યારે સરાસરી નીકળે ને, સરેરાશ. તો જે આ સરેરાશ નીકળશે આમાં ખાલી તમારે એકનો રોલ નથી, આમાં જે તમે બધા જેટલા 400 વિદ્યાર્થીઓ અત્યારે પેપર આપો છો એ બધાનો રોલ આની અંદર છે. એટલા માટે આને રિલેટિવ સ્કોરિંગ કીધું. જો રોલ ના હોત તો એબ્સોલ્યુટ સ્કોરિંગ કહેત, અને તો આ વિડીયો બનાવવાની કાંઈ આપણે જરૂર પડત નહીં. તો આવી રીતની જે પરિસ્થિતિ આવે તો આમાં પહેલી વાત એ કે તમે પેપર તમારા હાથમાં કેવું આવશે એ તમને નથી ખબર અને તમે એને કંટ્રોલ નહીં કરી શકો. અને આવું કાંઈ પ્લાનિંગ કરવું નહીં કે ભાઈ આપણે બધા એકારે ફોર્મ ભરીએ એટલે એકારે બધાનો એક જગ્યાએ નંબર આવે, આવું કાંઈ થશે નહીં મોટે ભાગે. અને એમાંય તમને એક વાત કહી દઉં કે ધારો કે આ જે 10 કોમ્પ્યુટર છે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 1 થી 10 નંબર સુધીના વિદ્યાર્થીઓ છે. તો ધારો કે તમારો રોલ નંબર પહેલો હોય તો તમે પહેલા કદાચ અહીંયા હશો, પણ તમારા પછીનો જે બીજો નંબર છે એ કદાચ અહીંયા વચ્ચે ક્યાંક બેઠો હોય. એટલે તમને સિક્વન્સમાં કોઈ ગોઠવવાનું નથી. પેપર ભરો તો તમે સિક્વન્સમાં નહીં જ બેઠા હો, આડાઅવડા જ બેઠા હશો. પહેલો નંબર અહીંયા, બીજો નંબર અહીંયા, ત્રીજો નંબર અહીંયા ક્યાંક હશે, ચોથો નંબર અહીંયા ક્યાંક હશે,
એટલે આવી જે કંઈ જે મિક્સિંગ છે, સફલ કહેવાય, એ કરશે ખરા. એટલે આમાં કેવું છે કે તમારા હાથમાં ખાલી તમારે પેપર દઈને આવવાનું છે, બસ. એનાથી વધારે કંઈ તમે નહીં કરી શકો. અને કોશિશ પણ ના કરવી કે ભાઈ લાઈ પેપરવાળી સ્કીમ, કોમ્પ્યુટરવાળી સ્કીમ છે તો જરાક ઓવરસ્માર્ટ થઈ લે, એવું કાંઈ તમારી આની અંદર ચાલશે નહીં. ડિસ્કોલિફાઈ થશો એવા પૂરા ચાન્સીસ આની અંદર છે. આગળ આપણે એક જોતા હતા કે એવરેજ સ્કોર મેન્ટેન કરતા હતા, બરાબર. 50, 55, 65 અને 75 છે ધારો કે. તો આ જે એવરેજ સ્કોર આપણે મેન્ટેન કરીએ કે ભાઈ ધારો કે તમારી શિફ્ટનો એવરેજ સ્કોર છે એ 55 છે, બરાબર. તો આ જે એવરેજ સ્કોર છે આના પ્રમાણે થોડું ઘણું જે ડિવિએશન આવશે બધાના કોર્સમાં, બધાના સ્કોરમાં. તો આ જે સ્કોર આવશે, ડિવિએશન આવશે, એની ઉપરથી નક્કી થશે કે ભાઈ કેટલા માર્ક પ્લસ થશે અથવા કેટલા માર્ક માઇનસ થશે, બરાબર. મોટા ભાગે તો લગભગ કોઈના ઘટતા નથી, સિવાય કે તમે બહુ ફાકા ફોજદારી કરીને આવ્યા હો, તમે 100 ટીક કરીને આવ્યા હો ધારો કે, અને તમારા સાચા પડતા હોય 60 અને ખોટા પડતા હોય 40, તો અહીંયા શું થયું તમારું કે ભાઈ સાચા અને ખોટા સવાલ વચ્ચેનું અંતર વધી ગયું. અને ખાસ તમે જે ટોટલ કેટલા અટેમ્પ્ટ કર્યા હતા એની સરખામણીમાં તમારા કેટલા સાચા પડ્યા, તો આ જે ટકાવારી છે એ પણ જોવામાં આવતી હોય. આપણે આગળ એક્યુરેસી રેટનું કેટલા વર્ષથી કહીએ છીએ આપણે, બરાબર. કેટલા વિડીયો આપણે આની ઉપર દીધા છે તમને કે ભાઈ સર આવી રીતનું મેન્ટેન કરવાનું હોય, આ એક વસ્તુ મેન્ટેન કરવાની હોય. તો તમારી જે એક્યુરેસી છે અહીંયા પણ તમારી કામ લાગે. જો તમે વધારે ફાકા ફોજદારી કરીને આવ્યા હો તો કદાચ તમારા માર્ક્સ છે એ ઘટે. પણ મોટા ભાગે આપણે એવું કંઈ જોયું નથી. એવું બહુ તો કેવો ડિફરન્સ હોય કે ભાઈ ધારો કે તમે આપવા ગયા તો તમારા માર્ક્સ રો માર્ક હતા એમાં 5નો વધારો થયો, તો મારા રો માર્ક છે એની અંદર 3નો વધારો થયો હોય, બરાબર. ઓકે, એવો મોટો જમ્પ આવી જતો હોય એવું આપણે ક્યાંય જોયું નથી, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આ જે પદ્ધતિ છે આની અંદર તમે કેવા છો, તમે કેટલા છો, હોશિયાર છો, તમે મીડિયમ છો કે કેવી રીતનું છે એ તો છે જ, પણ સાથે સાથે તમારી બેચમાં તમારી સાથે કેવા વિદ્યાર્થી હતા એ પણ જોવામાં આવે, બરાબર. હવે તમે ધારો કે વધારે તમે હોશિયાર છો ને તમે 80 માર્ક લઈ આવ્યા, બરાબર. તમે ધારો કે 80 માર્ક લઈ આવ્યા, બરાબર. તમે બહુ હોશિયાર છો, પણ તમારી બાજુમાં બેઠો છે એ વિદ્યાર્થી ધારો કે 60 માર્ક લઈ આવ્યો, બરાબર. તમે 80 માર્ક લઈ આવ્યા અને આ ભાઈ 60 માર્ક લઈ આવે છે. હવે ધારો કે એ તમારી બેચનો એવરેજ સ્કોર છે એ 70 છે, કેમ કે તમારું જે પેપર છે એ સહેલું છે ને એવરેજ સ્કોર તમારો 70 છે, બરાબર. તો આ ભાઈ છે આને આ લેવલ ઉપરથી લઈ આવવામાં આવશે, બરાબર. અને ધારો કે 4 તમારી જે શિફ્ટ હોય દિવસની, એકની તમારી મેમ કીધું હતું કે 1, 2, 3 અને 4 પાળીમાં ધારો કે પેપર લેવાતું હોય, તો આમાં પણ બધાને એક લેવલ ઉપર લઈ આવવા પડે. કેમ કે એક પાળીમાં ધારો કે પેપર એવું આપી દીધું કે ભાઈ આમાં બહુ ઇઝી આપી દીધું અને આમાં બહુ અઘરું આપી દીધું, તો વિદ્યાર્થી તો એક જ છે. તો એનો મતલબ આ માણસ છે આને થોડોક અન્યાય થાય એવું લાગે કે ભાઈ સાહેબ હું પેપર આપવા ગયો તો મારો શું વાંક, મારું અઘરું પેપર આવી ગયું, મારો સ્કોર નીચો વયો ગયો. તો પહેલી શિફ્ટ છે એની અંદર સહેલું પેપર હતું, તો આ ચોથી શિફ્ટ વાળાનો શું વાંક છે? તો એવું કાંઈ તમારી સાથે અન્યાય નથી થવાનો. તમને બેને એક લેવલ ઉપર લઈ આવશે, બરાબર. એવી રીતે જ કટ ઓફ છે નીકળશે. એટલે તમારે જરાય એની અંદર પેલું થવાનું નથી. આની અંદર ઘણીવાર એવું પણ થાય કે ધારો કે સહેલી શિફ્ટમાં કોક 80 માર્ક લઈ આવ્યું, બરાબર, સહેલી પાળીમાં, તો આ વિદ્યાર્થી છે અને અઘરી પાળીમાં 60 માર્ક લઈ આવવાવાળો વિદ્યાર્થી છે, આ બેયનું લેવલ એક સરખું હોય ઇન્ટેલેક્ચ્યુઅલી, એવું પણ બને, બરાબર. આ ભાઈને પેપર અઘરું આવી ગયું તો એ 60 માર્ક લઈ આવ્યો. આને જો અહીંયા બેસાડ્યો હોત તો આ કદાચ 80 લઈ આવત, 80 થી વધારે પણ લઈ આવત. એટલે આ જે અઘરી અને સહેલી પાળી વચ્ચેનું જે આપણને અન્યાયનું ફેક્ટર લાગતું હોય તો એવું કાંઈ ફેક્ટર છે નહીં. બધાને એક લેવલ ઉપર લઈ આવશે, એટલા માટે જ નોર્મલાઇઝેશન કરવું પડે. એટલે જરાય એવી પહેલેથી ગ્રંથિ બાંધવાની જરૂર નથી કે આની અંદર તો નોર્મલાઇઝ થાય ને. ઘણા એમ કહેતા કે ભાઈ સર આની અંદર તો હોય એના કરતાં માર્ક વધી જાય ને. ભાઈ વધતા હોય એમાં આપણે ના નથી પાડતા, પણ એવરેજ સ્કોર સુધી પહોંચવા માટે વધારો પડે અથવા થોડાક 2-3 માર્ક ઓછા પણ વધે. તો આપણે આની અંદર વધારે સ્કોર કઈ રીતે કરી શકીએ? તો આના માટેના અમુક રસ્તા છે, બરાબર, જે આપણે અહીંયા જોઈએ કે સાહેબ આપણે વધારે માર્ક્સ આવે નોર્મલાઇઝ વાળી પરીક્ષામાં, એટલા માટે થઈને આપણે શું કરવું જોઈએ? તો પહેલી વાત તો આ હજી નકર તો આવો વિડીયો તો તમારે પેપરના અઠવાડિયા પહેલાં બનાવવો જોઈએ.
પણ હું અત્યારે એટલા માટે બનાવું છું કેમ કે હજી તમે ઘણા તમારે તૈયારી શરૂ કરતા હશો અથવા અડધે પહોંચ્યા હશો. તો અત્યારથી જો તમે આવું કંઈક જોયું હોય તો તમારા મગજમારી કે ભાઈ આપણે શું કરવાનું છે શું નથી કરવાનું, તો પહેલાં તો તમારી જે એક્યુરેસી છે એની ઉપર કામ કરો. આ વસ્તુ, આ જે ટકાવારી છે આ જેમ બને એમ વધારે હોવી જોઈએ. જેમ ઊંચી એક્યુરેસી હશે એમ તમને ફાયદો થશે. કેમ કે મેં આગળ કીધું એમ કે ભાઈ જો તમે વધારે ફાંકા ફોજદારી કરીને આવતા હશો કે ભાઈ સાહેબ 30-40 માર્કનું તો આપણે રિસ્ક લઈ લીધું, તો એમ આ જે રિસ્ક છે એમાં જો ખોટા પડી ગયા તો આ એક્યુરેસીની ટકાવારી નીચી જશે. અને જો આ ટકાવારી નીચી ગઈ તો નુકસાન તમારે જ થવાનું છે પેપરમાં. તો એક જે આ એક્યુરેસી છે એ, અને બીજું એ કે ભાઈ જે પબ્લિક છે એને અઘરું લાગે, મોટા ભાગે જે માણસો છે એમને અઘરા લાગે એવા સવાલ જો તમે કરીને આવ્યા હશો તો પણ તમને ફાયદો થાય. જેમ કે અત્યારે આપણું ગુજરાતનું પબ્લિક ભાગે છે શેનાથી, તો કે ભાઈ એક છે રિઝનિંગ છે એનાથી, બરાબર. આપણી સીસી પૂરતી વાત કરીએ તો એક રિઝનિંગથી દૂર ભાગે છે અને બીજું ઇંગ્લિશથી દૂર ભાગે છે. તો સ્વાભાવિક છે કે ભાઈ જે વિદ્યાર્થીઓનું રિઝનિંગ અને ઇંગ્લિશ આ બે વિષય જેના સ્ટ્રોંગ હશે એને આવી સિસ્ટમમાં ફાયદો થાય. કેમ કે આપણને એવું છે કે ભાઈ જે બીજા માણસોને જે નહીં આવડતું હોય ને એ આપણે લઈને આવશું. જે હું મારા વિડીયોમાં ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ જ્યારે આપણે, અને ઓફલાઈનમાં પણ કીધું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા જોતી હોય તો ગામ વાંચે એ વત્તા ગામ આખું જે નથી વાંચતું એ. આ જે ગામ વાંચે છે એ તો બધા વાંચવાના જ છે. જો ગણિતના સિલેબસમાં કાંઈ નવું નથી, ગુજરાતીમાં કાંઈ નવું નથી. નવું શેમાં લાગે છે થોડુંક થોડુંક, તો કે ભાઈ ઇંગ્લિશ આપણને આવડતું નથી એટલે, અને રિઝનિંગમાં અમુક ટોપિક નવા છે એટલે. તો આપણે જો આની ઉપર વધારે ફોકસ કર્યું, ફોકસ તો ચારેય સબ્જેક્ટ ઉપર કરવાનું જ છે, પણ અહીંયા આપણે જો વધારે અંદરથી ઉત્સાહ રાખીને જો વધારે માર્ક્સ લઈ આવ્યા તો આપણને ફાયદો થશે. કેમ કે મેં આગળ કીધું હતું લેક્ચર શરૂ થયો ત્યારે કે આમાં છે ને પર્સન્ટાઇલ મેન્ટેન થતા હોય. તો આપણા પર્સન્ટાઇલ વધારે ક્યારે આવે કે ભાઈ જે ગામ આખું નથી કરતા એવા સવાલ આપણે કરીને આવીએ તો પર્સન્ટાઇલ આપણા વધારે થાય. પર્સન્ટાઇલનો મતલબ એ છે કે ભાઈ તમે કેટલા માણસોથી આગળ છો, કેટલા ટકા વિદ્યાર્થીઓ, કેટલા ટકા ઉમેદવારોથી તમે આગળ છો, એ પ્રમાણે તમારા પર્સન્ટાઇલ નીકળે. તો જો તમારે હાઈ પર્સન્ટાઇલ જોતા હોય એનો મતલબ શું થયો કે ભાઈ તમારે એવું કંઈક કરવું પડશે, એવા સવાલ અટેમ્પ્ટ કરવા પડશે, એવા વિષય છે એને સ્ટ્રોંગ કરવા પડશે જેને આખું ગામ નથી કરતું. તો એક આ ખેલ પણ છે કે ભાઈ જે પર્સન્ટાઇલ છે એ તમારે વધારે લઈ આવવા પડે તો તમારો સ્કોર છે થોડોક વધારે આગળ જાય, બરાબર. આગળ આપણે એટલે જ આ એબ્સોલ્યુટ અને રિલેટિવથી શરૂઆત કરી હતી કે ભાઈ આમાં એબ્સોલ્યુટ વસ્તુ જેવું કંઈ આની અંદર છે, પણ ફાઇનલ કટ ઓફ છે એ તો નોર્મલાઇઝ માર્ક છે ને, એ રો માર્ક્સ તો નથી ને. તો જે આ નોર્મલાઇઝેશન વાળા માર્ક્સ છે એ અહીંયા તમને અસરકારક થાય. અને આ જે દોડ છે આની અંદર જો આગળ નીકળવું હોય તો તમારે આવું કંઈક એક્સ્ટ્રા તમારે કંઈક કરીને જવું પડે. અને ગપ્પા મારવા નહીં, બરાબર, ગપ્પા મારવા નહીં. બાકી આની અસર તમારી સ્કોર ઉપર નેગેટિવ થાય કેમ કે આખું જે એલ્ગોરિધમ બેઝડ છે વસ્તુ. તો મેઇન છે એ આવું છે કે ભાઈ જો પહેલાં સહેલા સવાલ જોઈને તમારે મૂંઝાવાનું નથી, અને સહેલા સવાલ જોઈને તમારે આડેધડ ટીક નથી કરવાના કે ભાઈ લાઈ સહેલું પેપર છે તો વધારે સ્કોર લઈ આવવા માટે આપણે આડેધડ ટીક કરીને આગળ નીકળી જાય, એવું નથી કરવાનું. અને જો અઘરું પેપર પૂછાઈ જાય તો એનો મતલબ એવું નથી કે ભાઈ આપણે નિરાશ થઈને બેસી જાય અને પેપર આપણું બગાડીને આવીએ. પણ આ જે ગણતરી છે સમજાવવા પાછળનું કારણ એ છે કે એક તો પહેલી વાત કે ભાઈ તમને જો એમ લાગતું હોય કે ભાઈ અન્યાય થાય છે તો એવું જરાય નથી. કરોડો લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને આપણી પાસે TCS પહોંચ્યું છે તો આપણા માટે નવું હશે, TCS માટે નવું નથી. એલ્ગોરિધમ છે એ બહુ સારું છે, બરાબર, વિશ્વસનીય એલ્ગોરિધમ છે તો જ SSC બેંક જે એક્ઝામ આ લોકોને એક્ઝામ લેવા દેતા હોય. અને જ્યારે આપણી ઉપર આ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પહેલી વાર છે આ નવી એક્ઝામ, તો પહેલી વાત તો આની અંદર મૂંઝાવાની કાંઈ જરૂર નથી, અન્યાય જેવું કંઈ નહીં થાય. પણ મેઇન વસ્તુ એ છે કે તમે આનો આધાર રાખી લીધો, એક્યુરેસી છે, પર્સન્ટાઇલ છે. કેમ કે વિદ્યાર્થીની ગુણવત્તા ઉપર પણ આ આધાર રાખે. વિદ્યાર્થી એટલે કોણ કે ભાઈ શિફ્ટમાં 100 છોકરા આપવા ગયા પેપર, તો એ 100-100ની ગુણવત્તા ઉપર પણ આધાર રાખે. ગુણવત્તા એટલે કે ભાઈ એવરેજ સ્કોર છે એ શું બતાવે છે, એ તમારી ગુણવત્તા જ બતાવે છે ને. ભાઈ જે વિદ્યાર્થીઓ આપવા ગયા એ કેવા હતા, પ્લસ સહેલું પેપર છે એની અંદર જો એવરેજ સ્કોર મેન્ટેન થતો હોય 70 જેવો,
અને તમે લઈ આવ્યા હો 50, તો કાં તો તમે તૈયારી નથી કરી ને કાં તમારું નોલેજ છે એ ઓછું પડે છે. સમજાય છે? અને જો તમે 70 એવરેજ થતો હોય અને 80 માર્ક લઈ આવતા હો આ જ પાડીમાં, એનો મતલબ શું થાય કે ભાઈ આ વિદ્યાર્થી છે એ ઊંચી ગુણવત્તાનો છે. આની ભાષામાં હો ભાઈ, તમને જો એવું પણ બને કે ભાઈ તમને નોલેજ હોય પણ તમે ત્યાં કદાચ અટેમ્પ્ટ ના કરી શકો, તો એવું પણ બને. પણ આ તો શું છે કે ભાઈ મશીન છે, મશીન તો એવું કાંઈ જોશે નહીં. એટલે મેઇન આ વસ્તુ છે. તો નોર્મલાઇઝેશન શું છે, તો કે ભાઈ ખાલી એવરેજ સ્કોર છે મેન્ટેન કરી અને બધા વિદ્યાર્થીઓને એક લેવલ ઉપર લઈ આવવા માટેનું એક ટૂલ છે. તો બીજું કાંઈ આપણે ખાલી ખોટી હોહા કરવાની નથી. અત્યારથી તમારી તૈયારીમાં ધ્યાન આપશો, મોક ટેસ્ટમાં ધ્યાન આપશો, તો ઓટોમેટિક એક્યુરેસી વધારે આવશે અને તમારા પર્સન્ટાઇલ છે વધારે સારા થશે અને તમને નોર્મલાઇઝ સ્કોર છે એની અંદર તમને ફાયદો થશે. તો આ આપણે બ્રીફલી સમજાવવાની કોશિશ કરી કે ભાઈ આ વસ્તુ શું છે. હજી જો કાંઈ ડિફિકલ્ટી હોય તો કોમેન્ટમાં અથવા મેસેજમાં પૂછજો. આમ જોઈએ તો આની અંદર બહુ પછી તમારે કાંઈ નોર્મલાઇઝ કરીને એક આખો દિવસ આની પાછળ કાઢવાની જરૂર નથી. તમારી રીતે જો સારી એક્યુરેસી હશે, સારા પર્સન્ટાઇલ હશે અને આપણો જે પહેલી વાત તો એના માટે સિલેબસ બરાબર કવર કરેલો હશે તો તમને ફાયદો થવાનો જ છે. નોર્મલાઇઝ હોય કે ના હોય. બરાબર? તો આ જ હતું આજના વિડીયોમાં. ગમે હોય વિડીયો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાકી મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.